વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીના રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। રજૂઆતો કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટી આવેલી છે। સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા ઘણા સમયથી અલગ અલગ રીતે રજૂઆત કર્યા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી। અઠવાડિયાથી ગંદુ પાણી આવતું હોય છે અને બાળકો બીમાર પડે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। વેરો ભરવા છતાં પણ બહારથી ટેન્કરો મંગાવવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ગુસ્સો આસમાને પહોંચ્યો છે। પાલિકા એટલે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી તેવા આક્ષેપો રહીશો કરી રહ્યા છે। હું વારસિયા રિંગ રોડ મહાલક્ષ્મી સોસાયટીમાં રહું છું। અહીંયા ઘણા દિવસથી અમારે પાણીનો પ્રોબ્લેમ છે। વારંવાર પ્રોબ્લેમ આ મને જોવા મળે છે। હું તો ભાડું વાંચું તો બી મેં આ પ્રોબ્લેમ અહીંયા આવીને જ જોયો। અત્યાર સુધી હું બહુ બધા જિલ્લાઓમાં ફરી છું પણ આ પહેલી વાર જ બરોડામાં આ પ્રોબ્લેમ રોડ રસ્તા પાણી બધાનો જોવા મળે છે। અમારું ટ્રાન્સફર વારંવાર થતું હોય છે તો બરોડા સિટી ખાલી કહેવા પૂરતી જ સિટી છે કે સંસ્કારી નગરી ગઈ ક્યાં? જ્યાં આગળ પાણીનો આટલો પ્રોબ્લેમ, રોડ રસ્તાનો આટલો પ્રોબ્લેમ, એકવાર કોર્પોરેશનના માણસો જાતે એક્ટિવા લઈને ચોમાસામાં આવે તો ખબર પડે કે એક્ટિવા કેટલું ડૂબે છે અંદર આવતા। અને વારંવાર 2 દિવસે 600 રૂપિયા ખર્ચો તો પાણી મળે, પીવાના તો દરરોજ 25 રૂપિયા ખર્ચો, પ્લસ નાવા ધોવા ઓલે 600 રૂપિયા ખર્ચો। તો આ બધો ખર્ચો કોણ ઉઠાવશે? કોર્પોરેશન। મોંઘવારી અમને નહીં નડે। હું તો માનું સોસાયટીની અંદર કોઈ બી આવે તો એને ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવવા જ ના દેવું જોઈએ। બહારથી જ એને ભગાડો તો જ આનું સોલ્યુશન મળશે તમને। હા, ચમત્કાર બતાવવાનો સમય છે પૂરેપૂરો અત્યારે। આપણે વારસિયા રિંગ રોડ છે અને મહાલક્ષ્મી સોસાયટી છે અને પ્રોબ્લેમ એવો છે કે છેલ્લા 5-6 દિવસથી અમારા ત્યાં છે ને ગટર જેવું પાણી આવે છે। પીવા લાયક તો નથી જ, નાવા લાયક પણ પાણી નથી। કમ્પ્લેન કરેલી છે અમે લોકોએ, કમ્પ્લેન નંબર પણ છે અમારી પાસે, પણ એ લોકો કોઈ જ સોલ્યુશન નથી લાવતા। વોર્ડ ઓફિસ પર ગયા હતા અમે લોકો તો એવું કે અમારામાં ના આવે, વોટર ડિપાર્ટમેન્ટમાં આવે, ડ્રેન ડિપાર્ટમેન્ટ, એટલે ફરાવે છે ઇન શોર્ટ। કંઈ અમને પ્રોપર આન્સર નથી આપતા, ન કોઈ આવ્યું છે અહીંયા જોવા કે શું પ્રોબ્લેમ છે, કોઈ જ નહીં। વીએમસી કમિશનરને મેં મેલ નાખેલો છે, એમણે હજુ સુધી કોઈ સોલ્યુશન નથી લાવ્યું, બરાબર છે। આ પ્રોબ્લેમ આ વર્ષનો તો ઠીક છે પણ એવરી યર અમને ચોમાસામાં આ પ્રોબ્લેમ થાય જ છે। અમે જ્યારે કમ્પ્લેન કરીએ ત્યારે એ લોકો આવે ગટર સાફ કરીને જતા રહે। દર વર્ષે ચોમાસાનો આ પ્રોબ્લેમ છે જ। અત્યારે તો ચોમાસું બી નથી તો બી આ પ્રોબ્લેમ છે અને બહુ જ ગંદુ પાણી છે। હવે આમાં કોઈ બીમાર થશે તો જવાબદારી કોણ લેશે? અમે ખાલી એટલું પૂછીએ છીએ, તમે કહી દો પાણી વાપરીએ અમે, ચલો આવું, પણ આવું કોઈ બીમાર થશે તો જવાબદારી કોની? સરકાર લેશે જવાબદારી? ખર્ચો ઉઠાવશે સરકાર બીમારીનો, બરાબર છે? જવાબ આપી દો અમને તો ચાલશે, અમને બીજું કંઈ નથી જોયું। એ લોલીપોપ આપીને બની છે, અહીંયા બી એ રીતે જ બની હતી। અમે વોટ આપ્યા છે, ભરીને વોટ આપ્યા છે। અમે કહીએ છીએ અમે મોદીને જ વોટ આપ્યા છે, ભરીને આપ્યા છે, પણ આવી રીતે અગર કોઈ સોલ્યુશન નહીં લાવે તો બીજી વાર અમે લોકો હવે કોર્પોરેશનને અમે વોટ નથી આપવા, અમને કોઈ પાર્ટી નથી જોઈતી, બરાબર છે? અમે વોટ આપવા જ નહીં જઈએ, બરાબર છે? આવું જે લોકોને કરવું હોય તો અમારે વોટ આપવા જ નથી હવે।